હવે રામે રાવણને માર્યો જ નથી સાહેબ. તમારે રામાયણના પાઠ કરાવ કરી લેજો. એક રામાયણના મહાન વિદ્વાને મને કીધેલું અને મહાપુરુષો બધા સંતો જાણે છે. રાવણને પોતાના જ માર્યો છે. કારણ કે 31 બાણ માર્યા તા આવતી તો માયાવી મસ્તક આવી જતા હતા માથે, બરાબર. પછી વિભીષણ સામું જોયું. 31 બાણ માર્યા તા આવતી 30 બાણ માર્યા તા આવતી તો એને જોયું. પછી વિભીષણ સામું કે આ બધું શું છે, ઈશારો કર્યો. એટલે એને ઈશારામાં જવાબ આવ્યો વિભીષણ કે અહીંયા નાભીમાં અમૃત કુંભ છે, ન્યા બાણ મારો તો મરશે. હવે કોને માર્યો છે કલ્પના કરો જી. જેને કોઈ ન મારે એને પોતાના મારે, જેને કોઈ ન પૂગે એને પોતાના પૂગે, એમ કે ને. હે હરિને માર્ગે હાલો તો દુશ્મનો તમારા પોતાના થઈ જાય, પ્રકૃતિ તમારે આધીન થઈ જાય. અને અધર્મને કેડે હાલો તો પ્રકૃતિ પર વિપરીત રૂપ ધારણ કરી લે. એવી હરિદાન બાપુની આ કવિતા. પણ આમાં ઓલું વેહ ભજવવો પડે કે ને. મને ઓલું કીધું છે ને બેકડી હા કહી દો એટલે પછી કામ થઈ જાય. કોઈ પણ તમને દીકરાનું પાત્ર આપે, ભાઈનું પાત્ર આપે, પતિનું પાત્ર આપે, પિતાનું પાત્ર આપે તો સાંગોપાંગ પાત્ર ભજવવા જોઈએ સાહેબ. એમાં ન ચાલે. જો કલાકાર એક આવી સ્ટેજ ઉપર આવી અને કલાકાર એનું પાત્ર ભજવે અને જો લોકોને વાહ કરી દે એટલું નહીં. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નાટક જોવા ગયા. મોહન મારવાડી કાઠિયાવાડી કબૂતર બે કલાકાર હતા મુંબઈના, અને એને જોનારા માણસો મુંબઈમાં હજી જીવે છે. હા, એને કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતો. અને તમને નવાઈ લાગશે પણ વાત હકીકત છે કે મુંબઈની કરોડપતિને ઘરેથી બાયું સ્ત્રીઓની હાલ શીખવાના ટ્યુશન રાખતી એની પાસે. સ્ત્રીએ કેમ હાલવું, એમ કેમ પગ ઉપાડવો ને કેમ મૂકો, એ કાઠિયાવાડી કબૂતર શીખવાડતો સાહેબ. આવો કલાકાર જબરજસ્ત. અને એ બીજો હતો મોહન મારવાડી, એ પુરુષ પોશાક લેતો. અને અહીંયા ભાવનગર નાટક આવ્યું. નાટક આવ્યા પછી ભાવનગર મહારાજી નાટક જોવા ગયા અને ભરથરીનું પાત્ર લઈને મોહન મારવાડી આવ્યો અને અભિનય જોઈને બાપુ ખુશ થઈ ગયા. એટલે પગનો તોડો હોનાનો હતો ને, એ કીધું કે હું આવું તને ઇનામ આપું છું, તારી કલા ઉપર મને મોજના તોરા છૂટે છે. તો કે નહીં લઉં. તો કેમ કે તમે એક ભાવનગરના રાજા હતા, હું તો 92 લાખ માળવાનો ધણી છું એમ. અને હવે જો હું તમારું દાન લઉં તો વેહ ભજ્યો ન કહેવાય, લજ્યો કહેવાય. વેહનું એટલું માણસને હતું સાહેબ, વેહનું એટલું હતું કે વેહ ભજવવો એવો જોઈએ. હા, અને ઘણા માણસોને આમ આવેશ આવી જાય ને, એની એક વાત કરી દઉં. હું એક નાટક જોવા ગયા, 2 જણા, ગોપીચંદ ભરથરીનું, એને અડધે નાટક પૂગ્યું ને ત્યાં વેરાગ આવી ગયા બેયને કે આ તો જગત મિથ્યા છે ને આમાં તો કોઈનું નથી ને આમાં નથી ભાઈ કોઈનો ને કોઈનો બાપ નથી. અને મારા અડધું નાટક પૂરું કરીને હો ઘેરે બે ગયા કે તો હું ભિક્ષા લઈ આવું. પિંગલા પાસે ગયા હતા ભરતરી એમ, અને તો હું મારે ઘેરેથી લઈ આવું. અને મારા અડધી રાતે બાયુને કીધું કે ભિક્ષા દે. મેં આ કે તમને થયું હું? તો કે બોલો માં કાંઈ જવાબ આપોમાં, રજા દઈ દો બસ. અમને વેરાગ ફૂટી નીકળ્યા હતા. ભાવનગરની જ ઘટના હિંગોલદાનભાઈ કહેતા. અને રાતની ટ્રેનમાં બેઠા ગિરનાર આવવા માટે, અને ચિત્તોલ આવ્યું ને હવાર પડ્યું ત્યાં તો ભાઈ બેન પિતા પુત્ર મા દીકરો બધું દુનિયા દેખાણીને ગળગળા થઈ ગયા હો. એક જણે બીજાને કીધું મારો ચકુડો માર્યા વિના હુહે નહીં હો. તો કે મારો મનુડો મારા વિના નહીં હોવે. કે તો હાલો પાછા. ઈ વ્યારુટાને નીકળ્યા નાટકમાંથી અધૂરું મૂકીને ઈ હવારે પાછા આવ્યા. અને ભાવનગરમાં એ જીવ્યા ત્યાં સુધી બજારમાં હાલ્યા જાય. આખું ભાવનગર એમ કહેતા જો ગોપીચંદ ભરથરીના દીકરા હાલ્યા જાય, જો ગોપીચંદ ભરથરીના દીકરા. વેહ ભજ્યો ન કહેવાય, લજ્યો કહેવાય. અને અમારે કમલ કલા કંપની જુનાગઢમાં આવી હતી. અને સમીમ રાણી ઈશાકભાઈ બેના મેઇન પાત્રો હતા. ઈશાકભાઈ માલિક હતા એના, અને સમીમબેન સ્ત્રી પાત્ર લેતા. પણ અદ્ભુત. એમાં એક મમનભાઈ મીર હતા, એ કોમેડી હતા. અને અમારે રાણાભાઈ ગઢવી ત્યાં પીએસઆઈ, એટલે અમે કાળવા ચોકમાં અમે 2-4 ગઢવીના દીકરાઓ અમે રાણાભાઈને કહીએ કે અમારે જવું નાટક જોવા. તો એ પીએસઆઈ એટલે અમને આગળ બેહાડી દઈએ અને અમે નાટક જોવા જઈએ. એમાં રામવાડાનું નાટક સાહેબ. અને છેલ્લે
લાખુબેન નું પાત્ર સમીમ રાણી લેતા. લાખુબેન તો હેમાળ પાસે હમણાં સુધી ગામમાં થોડા વર્ષ પહેલા જ ગુજરી ગયા, હમણાં સુધી હતા. કલ્પના કરો સાહેબ, જે બેન જીવતી હોય, જીવતા ભાઈના રાહડા સાંભળતી હોય, એ બેનને કેટલો ફોરો થતો હોય છે, કલ્પના કરો સાહેબ. હે અને લાખુબેન છેલ્લે રાહડો ગાતા ગાતા પડી જાય અને નાટકનો પડદો પડી જાય છે. હો પણ એ ગાતા નાટકનો, એ રામાયણનો નાટકનો એને પ્રથમ ભાગી પોતાની વાવડી, પછી રે ભાગ્યા એને ગાયકવાડી ગામ રે કાળુબાના કુંવર આવડા રે બારવટા નોતા ખેલવા. અરે પછી રે ભાગ્યા એને ગાયકવાડી ગામ રે કાળુબાના કુંવર આવડા રે બારવટા નોતા ખેલવા. પાટું રે મારી પેટારો ભાંગ્યો અને વાગી છે એને ડાબા રે પગમાં ચૂક રે કાળુબાના કુંવર આવડા રે બારવટા નોતા ખેલવા. અને સાહેબ કરુણ રસ છવાઈ ગયેલો. અમારી હાજરીની વાત કરું, જોયેલો પ્રસંગ તમને કહું છું. હે અને પછી તો પગ રે પાક્યો ને પીડા ઉપડી. આજ ભાંગી છે મારા મામેરાની છાપ રે કાળુબાના કુંવર. આજ મારા મામેરાની છાપ ભાંગી અને આમ સ્ટેજ ઉપર પડી ગયા અને પડદો પડી ગયો. સાહેબ નાટક પૂરું થયું. અમે બધા જઈ અને ઈસાકભાઈને મળ્યા, એના પતિને. અમારે સમીમ બેનને મળવું છે. તો કે હમણાં નહીં મળે. મને કે ભીખુદાનભાઈ 15-20 મિનિટ પછી તો લાખુબેન માંથી બહાર નીકળી છીએ. સાહેબ કલ્પના કરો, તમે બેઠા છો સાહેબ. 15 પાત્ર ભજવા પછી 15-20 મિનિટ સુધી તો લાખુબેન ના પાત્રમાં રહેશે. પછી પરકાયા પ્રવેશ જેને કહીને આપણે એનું નામ કહેવાય સાહેબ. એના પાત્રો જીવતા રહે. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે આમાં જીવન રેડવું પડે. જીવન રેડીને જો જીવો તો તમને જીવવાની મજા આવે છે. છેલ્લી કડીને છેલ્લો એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું, કારણ કે બધા હવે બધા સમય હું બોલ્યા કરું તો તમે સાંભળ્યા કરો, કોઈ ગાયા કરે તો તમે સાંભળ્યા કરો. પણ થોડીક એક કડી છેલ્લી ગાય અને એક નાનો પ્રસંગ કહીને હું વાત પૂરી કરું. મારી કહે હરિદાન હરિને માર્ગડે જહાલવું રે. કહે હરિદાન હરિને માર્ગડે જહાલવું રે. હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવું. હરિના ભજનને માટે માળે ન જાવું. માળે ન જાવું અયું હે માળો બનાવું. હરિના ભજનને માટે માળે ન જાવું. હરિના ભજનને માટે મારું હૈયું હેમાળો બનાવું. એનો એક પ્રસંગ મોણ પરી ભલા કાઠીનો કહેવાય સાહેબ. વિચાર કરો, કોઈ દી આમ ઓરડા નો ઓળંગ્યા હોય એનું સતીત્વ કેવું એટલી હશે છે. પણ દુબર પણ નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. મેં દીધા દાન હાથે હું આજ યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બની અને મારા પ્રભુને ગમ્યો છું. કારણ એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું સાહેબ. આ સમાધાન
આ ખાનદાની કહેવાય. કાંઈ ન હોય તો એ માણસ એમ કે તારી કૃપા કહેવાય. તે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું સાહેબ. ગામના પાદરમાંથી મહેમાનો નીકળ્યા ને પૂછ્યું ક્યાંય ભલા આપાનું મોણપરી છે. આ મોણપરી આ ગામ કયું? તો મોણપરી. તો કે ભલા બાપુનું મોણપરી? તો કે હા. તો ડાયરેક્ટ કીધું કે હાલો આજ આપણે રોટલા એના ખાશું. અને ડેલી હાથ પડ્યો છે ભલા આપા? તો કે હા બાપા વયા આવો. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. આવતલા ધાન કે જે મળવામાં માઠપ કરે એ કામ પાછળ છે પ્રાણ હાસુ હરઠિયો ભણે. એક એક ને બથમાં લઈ અને ઓસરીમાં બધાને બેહાડ્યા, વાતો ચીતો સમાચાર પૂછી અને ઓરડામાં જઈને એટલું કીધું કાઠિયાની મહેમાન આવ્યા છે. કે વાત સાચી દરબાર, પણ ઘરમાં સમય મોરો છે આપણો અટાણે, પણ કે શું કરું, પણ બીજું શું થાય, કાંઈ છે નહીં, કાંઈક કરો. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ત્રીજો છે ત્યારે ભારતની સ્ત્રીઓએ રસ્તા કાઢ્યા છે. ચાહે રામથી રામવાળા સુધીના દાખલા લેતા હો તો પુરુષ મુંજાનો છે ને સ્ત્રી જ આગળ આવી. એટલે જ માનવામાં ચોથો ફેરો સ્ત્રી આગળ હોય છે સાહેબ. અને એમ કે છે હું તારી આગળ, મારે પગલે પગલે વિવાહ તારો વાળ વાંકો ન થઈ શકે સાહેબ. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ત્રીજો છે ત્યારે ભારતની શક્તિ આગળ આવી છે. શેઠ સગાર સાહેબ નહોતું કીધું દીકરો ખાનીને ખવડાવી દેવું સાહેબ. એ તો ચંગાવતી જ કહી શકે. હા, દેવાજ બોદર તો એટલું ચિઠ્ઠીમાં લખી શકે કે આયરાણી રાહ રાખતા વાત કરજો. અમલ તો આયરાણીને કરવો છે સાહેબ, એ થોડો દેવાજ બોદરને કરવાનો છે. લખી હગાય પણ અમલ કરવો એ બહુ જરૂરી છે. શું કરશું એમ છે તો ઘા જાવ કે બેહો મહેમાન વચ્ચે, પણ છે ને પણ કંઈક કરો. હા, સાપ કારો તો નહીં તો બરાબર છે. ભૂલાઈ જાય, હવે ઉંમર થઈ ગઈ ને વિસરાઈ જાય. અમારે ભોજા બાપા હતા ને મોટી ઉંમરે એનું નામ ભૂલી ગયા. બોલો, હવારમાં ઉઠ્યા હતા અને વિચાર થયો કે હવે મને કોઈક પૂછે કે તમારું નામ શું, તો મારે શું કેવું? બીજું એમ થયું કે જીવું કાઢી નાખીએ, મરી જાઉં વાયમાં પડીને. બસ હવે જીવાય કઈ? એ વાયમાં પડવા હવારના પોરમાં જતા હતા, ધનો કરીને મજૂર મળ્યો હામો કે ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? તો ધન છે ધનાતને. તે મારું નામ યાદ કરી દીધું, નકર હું તો વાયમાં પડવા જતો હતો. કેમ મને હવે યાદ રહેતું નથી, થોડું ભૂલાઈ જાય છે, પણ હવે મને નથી યાદ. એટલે હું જ્યારે જ્યારે પુરુષ ત્રીજો છે ત્યારે ભારતની શક્તિ. પણ હું વચ્ચેની એક વાત એની અંદર મને ભૂલી ગયો છું, પણ વાર લાગી, બહુ વાર લાગી. ભલા પણ કીધું કેમ કોઈ કહેતું નથી, એટલે અંદર જઈને કીધું કે ભાઈ શું કરતો કે હમણાં છાણાના મોઢવામાં હાપ ગયો છે, એને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં અને મહેમાનો વયા જાય તો તમારો કાઠિયાવાડનો રોટલો જરાય નહીં નથી. જાવ એમ કરો કાઠિયાની. એ ક્યાં પાછળ પણ સાપ એને કરડતો નથી સાહેબ. અસ્તિત્વ કામ કરે હો. અસ્તિત્વ એટલે એ તો બહુ મોટી વાત છે. મોટી મહાપુરુષો સમજી શકે, ભક્તિવાન પુરુષો કે અસ્તિત્વ આવીને ઊભું રહી જાય સાહેબ. તમારી ધીરજ ખૂટે ને ઓલો દોર સંભાળી લીધી તમારો. અને એમ થયું એ કારોતર સાપને કીધું કે આજ મારા ધણીની આબરૂ રાખવા માટે તું મને ડંખ મારી. મારા મૃત્યુના સમાચાર સાંભળીને મહેમાન વયા જા તો જરાય કાઠિયાવાડનો રોટલો નહીં લાગે. પણ સાપ કરડતો નથી એને સાહેબ. અને પછી પાછા આવીને કીધું મને સાપ કરડતો નથી. જો હવે યાદ આવ્યું, ભલા આપાને કીધું કે હમણાં સાપ ગયો છે એને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં અને મારા મૃત્યુના સમાચાર સાંભળીને મહેમાન વૈયા જાય તમારો રોટલો જરાય નહીં જાય. તો એમ કરો, સાપ કરતો નથી. અને પછી તો પુરુષ છે ને ગમે એમ તો કે તમે ખોટું નાટક કરો છો, તા તો સ્ત્રી સહન ન કરી શકે સાહેબ. હા, કે જોઈ લો ખોટું બોલતી હતી. છાણાના મોઢવામાંથી હુંડલા જેવડા હાપને ડોકમાં વીઠી અને લાજનો ઘૂંઘતો તાણીને આવીને કીધું કે લ્યો દરબાર ખોટું બોલતી હતો. સોનાનું જુમણું થઈ ગયું સાહેબ. કે સોનાનું જુમણું હાચું હતું કે હાચું નહોતું? સૂર્યનારાયણ આપણી લાજ રાખી. આ મૂકી આવો, કંઈક લઈ આવો, મહેમાનોના રોટલા ઘડી નાખો. અને કહેવાય છે આવી રીતે પણ જો ઇજ્જત રાખી હોય ભારતની તો એટલે આપણે ત્યાં સાહિત્યમાં પણ કીધું છે ધરતી મારી સોરઠની જગ જુડી અને કાટું જુડો ગિરનાર
જોને હે જળ પીએ એના બ્રહ્મણાય નરને નાર કાઠિયાવાડમાં કોક દી અને ફૂલોન પડી જા ભગવાન મારી કાઠિયાવાડમાં કોક દી અને ફૂલો પડી જા ભગવાન પડથાને મારો મહેમાન એ તને સ્વર્ગ બોલાવી દઉં સાંભળા એવી તન ધલા સોરત બલી અમણી રતન પાક તાયામાં રતન પાક તાયામાં તન ધલા સોરત બલી અમણી રતન પાક તાયામાં રતન પાક તાયામાં તન ધલા સોરત બલી અમણી રતન પાક તાયામાં